વેલકમ બેક. 2003માં ગુજરાતમાં હાલના પ્રધાનમંત્રી અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વાઇબ્રન્ટ સમિટની શરૂઆત કરી હતી. વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટની 10મી આવૃત્તિ ઘણી મહત્વની છે અને તેથી જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે તેના માટે કમર કસી છે. વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા અને લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકાસની રાજનીતિથી ગુજરાત અને દેશની કાયાપલટ કરી છે. ગુજરાતમાં રોકાણ ક્ષમતાને પ્રોત્સાહિત કરવા માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2003થી વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટની શરૂઆત કરી હતી. ગુજરાત સરકાર રાજ્યની રોકાણ ક્ષમતાને પ્રોત્સાહિત કરવા અને વૈશ્વિક રોકાણકારોને ગુજરાતમાં આકર્ષવા માટે દર 2 વર્ષે આ સમિટનું આયોજન કરે છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી આવૃત્તિ ઘણી રીતે મહત્વપૂર્ણ છે. તેથી આ વર્ષની આ ઇવેન્ટને ખાસ બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી ગુજરાત સરકારે કમર કસી છે. જે અત્યાર સુધીના જે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ થયા એમાં આપણે જોઈએ છીએ કે જે પણ ઇન્વેસ્ટરો આવે છે એમને અમુક ક્વેરીઝ હોય છે, એટલે આપણે B2G નાના પાયે જે ઓર્ગેનાઇઝ કરીએ છીએ મિટિંગો, તો એ B2G ફોરમ છે, બિઝનેસ ટુ ગવર્મેન્ટ. બીજું એ છે કે જ્યારે અલગ અલગ પ્રકારના ઉદ્યોજકો આવે છે ત્યારે એક નેટવર્કિંગના માધ્યમથી નેટવર્કિંગ થાય એ રીતે એ લોકો B2B પણ અપેક્ષા રાખે છે. તો એ પણ એક સારું એનું એક આસ્પેક્ટ છે વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું. અત્યાર સુધીમાં જેટલા પણ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ થયા છે તેના કરતાં આ વર્ષનું વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સૌથી મોટું અને વિશેષ છે. ગેટવે ટુ ધ ફ્યુચરની થીમ સાથે યોજનારી વાઇબ્રન્ટ સમિટનું સફળતાપૂર્વક આયોજન માટે ગુજરાત સરકાર પૂર્ણરૂપે તૈયાર છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારીઓ પૂરજોશમાં. 9 થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાશે વાઇબ્રન્ટ સમિટ. ગુજરાતમાં આ વાઇબ્રન્ટ સમિટ રોકાણને લગાવી શકે 4 ચાંદ. ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે યોજનાર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ 2024માં ડિજિટલ ઇન્ડિયા ઇનિશિયેટિવ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇન્ડસ્ટ્રી 4.0, ઇન્ડિયા સ્ટેક, સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ જેવા સર્વિસ સેક્ટર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે અને સ્માર્ટ સિટીઝ જેવા વિવિધ સેવા ક્ષેત્રોમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે વધારવો તે અંગે इवेंट्स અને સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. पिछले कुछ महीनों में हमने 9 प्री वाइब्रेंट इवेंट्स और MOU साइनिंग कार्यक्रम भी आयोजित किए हैं. बायोटेक्नोलॉजी के क्षेत्र में 2000 करोड़ रुपए से अधिक से MOU हुए हैं और इससे करीबन 3000 रोजगार के अवसर आएंगे. प्री वाइब्रेंट सक्सेस के तौर पर गुजरात में अब तक केमिकल, फार्मा, इंजीनियरिंग जैसे विभिन्न क्षेत्रों में 30,000 से ज्यादा MOU और लार्ज प्रोजेक्ट के लिए भी MOU भी हुए हैं. गेटवे टू द फ्यूचर की थीम के साथ हम इस वाइब्रेंट समिट में फ्यूचरिस्टिक सेक्टर्स पर अधिक फोकस करेंगे. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ માટે અમદાવાદ અને ગાંધીનગરમાં તમામ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ગુજરાત વાઇબ્રન્ટ સમિટમાં ગુજરાતની વિશેષ સિદ્ધિઓ, રાજ્યના વિવિધ ક્ષેત્રોની શક્તિઓ અને આત્મનિર્ભર ભારત તથા વિકસિત ભારત એટ 2047ના વિઝનને આગળ ધપાવવાની તૈયારીઓ દર્શાવવા માટે વિવિધ સેમિનાર અને કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. વાઇબ્રન્ટ સમિટની સફળતાને વર્ણવવા ગુજરાત CMના રોડ શો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ રોડ શોમાં વેપાર ઉદ્યોગ જગતના અગ્રણીઓ, વિવિધ દેશોના કોન્સ્યુલેટ જનરલ્સ સમક્ષ વાઇબ્રન્ટ સમિટની 2 દાયકાની જ્વલંત સફળતાની ગાથા પ્રસ્તુત કરી હતી. મુખ્યમંત્રીએ દેશ વિદેશમાં રોડ શો અને અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે 1-to-1 બેઠકો યોજીને ગુજરાતની વાઇબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર સફળતા અને ગુજરાત તેના પરિણામે વિકાસનું રોલ મોડલ બન્યું હોવાની વિગતો આપી હતી. દેશ અને દુનિયામાં પરફેક્ટ પ્લેટફોર્મ ફોર પ્રોગ્રેસ તરીકે પ્રસિદ્ધ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટની 10મી કડી ગેટવે ટુ ધ ફ્યુચરની થીમ સાથે યોજાવાની છે. આદરણીય વડાપ્રધાન શ્રી અમૃતકાળમાં વિકસિત ભારત એટ 2047નો સંકલ્પ કર્યો છે. વિકસિત ભારત માટે ગુજરાત વડાપ્રધાનશ્રીના દરેક સંકલ્પ, દરેક યોજનાઓ સાકાર કરવામાં હર હંમેશ અગ્રેસર રહ્યું છે.
આ વાઇબ્રન્ટ સમિટની આ વર્ષની 10મી શ્રેણીથી 2026-27 સુધીમાં $5 ટ્રિલિયન જીડીપીનું લક્ષ્ય હાંસલ કરાવવાના ભારતના સંકલ્પને ચરિતાર્થ કરાવવા